મિત્રો, કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એ લાસ્ટ ઇમ્પ્રેશન. અને એટલે જ આજે દરેક વ્યક્તિ પોતાની પર્સનાલિટી ડેવલપ કરવા માંગતી હોય છે અને દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા માંગતી હોય છે. અને આથી જ સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક વ્યક્તિ પોતાના ચહેરાને આકર્ષક દેખાડવા માટે તેમજ પોતાના ચહેરાની સ્કિનને રક્ષણ માટે અલગ અલગ ઘરેલું ઉપચાર કરતા હોય છે. અને સાથે સાથે પોતાના સ્કિનના રક્ષણ માટે અને ચહેરાને આકર્ષક બનાવવા માટે અલગ અલગ ફેસ વોશનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે દરેક વ્યક્તિ આવા ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે આપણે ઘરેલું ઉપચાર પણ કરતા હોઈએ છીએ. પણ મેઇન વસ્તુ શું છે કે ઘણી વખત આપણે આપણા સ્કિન માટે અનેક પ્રકારના ઉપચારો કરીએ છીએ, તો એમાં અલગ અલગ ફેસ વોશનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમાં ઘણી વખત આપને સારું રિઝલ્ટ મળે છે, પણ ઘણી વખત આપને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો એનું મેઇન કારણ શું છે? તો આજે ઘણા બધા આપણે ફેસ વોશ ઉપયોગ કરીએ છીએ, તો એમાં આપને સારું રિઝલ્ટ મળે છે, પણ ઘણી વખત પ્રોપર રિઝલ્ટ મળતું નથી. એનું કારણ એ છે કે આપણી સ્કિન વ્હાઇટ હોય કે ડાર્ક હોય એનાથી કોઈ મતલબ નથી, પણ આપણી સ્કિન હેલ્થી હોવી જોઈએ. આપણા ચહેરાની સ્કિન જે છે એ તંદુરસ્ત હોવી જોઈએ. જો એ તંદુરસ્ત અને હેલ્થી હશે તો આપણા સ્કિન જે હેલ્થી હશે, સ્વસ્થ હશે, તો આપણો ચહેરો આકર્ષક દેખાશે. હવે આપણા ચહેરાની સ્કિન હેલ્થી છે, સ્વસ્થ છે, તો એના માટેના લક્ષણો શું છે? તો પહેલું લક્ષણ એ છે કે આપણી સ્કિન ઉપર જે સૌથી ઉપરનું જે લેયર છે, જેને એપિડર્મિસ લેયર કહેવામાં આવે છે, તો પહેલા આ એપિડર્મિસ લેયર એકદમ મજબૂત હોવું જોઈએ. તો આ એપિડર્મિસ લેયર કેમ મજબૂત હોવું જોઈએ? જો આ આપણી સ્કિનનું સૌથી ઉપરનું એપિડર્મિસ લેયર મજબૂત હશે તો બહારથી આવતા ધૂળ, રજકણ, ડસ્ટ, કેમિકલ, તાપ વગેરે સામે આપણી સ્કિનને રક્ષણ મળી શકશે. તો સૌથી પહેલું આપણી સ્કિન તંદુરસ્ત છે એનું સૌથી સારામાં સારું લક્ષણ એ છે કે આપણી સ્કિનનું સૌથી ઉપરનું એપિડર્મિસ લેયર મજબૂત હોવું જોઈએ. નંબર 2, કે આપણી સ્કિન વધારે પડતી ડ્રાય પણ ના હોવી જોઈએ અને વધારે પડતી તૈલી પણ હોવી જોઈએ નહીં. તો આપણી સ્કિન ડ્રાય પણ ન હોવી જોઈએ અને તૈલી પણ હોવી જોઈએ નહીં. વધારે પડતી તૈલી સ્કિન હોય તો પણ આપણે ખીલ ને ડાઘ ને એવી બધી તકલીફ પડે છે, અને આપણી સ્કિન વધારે પડતી ડ્રાય હોય તો સ્ક્રેચીસ તેમજ ખીચાવ વગેરે અલગ અલગ પ્રકારની તકલીફ આપણને થાય છે. તો આપણી ચહેરાની સ્કિન વધારે પડતી ડ્રાય પણ ન હોવી જોઈએ અને વધારે પડતી તૈલી પણ હોવી જોઈએ નહીં. એથી આગળ વાત કરીએ તો આપણા ચહેરાની સ્કિનનું એક પીએચ લેવલ હોય છે, તો આપણી સ્કિનનું એક પીએચ લેવલ પણ મેન્ટેન થયેલું હોવું જોઈએ. એથી આગળ વાત કરીએ તો આપણા ચહેરાના ઉપર જે કોષ આવેલા છે, જે સેલ્સ આવેલા છે, એ હેલ્થી હોવા જોઈએ અને એક્ટિવ હોવા જોઈએ. જો આપણા ચહેરાની સ્કિનના ઉપરના જે સેલ્સ એક્ટિવ હશે તો આપણો ચહેરો આકર્ષક લાગશે. તો આપણા ચહેરા ઉપરના જે સ્કિન છે, સ્કિન ઉપરના જે સેલ્સ અને જે કોષ છે એ એક્ટિવ હોવા જોઈએ. તો આજે આપણે આપણા ચહેરાની સ્કિનને સાફ કરવા માટે અને આ બહારથી આવતા ધૂળ, રજકણ, ડસ્ટ, તાપ, કેમિકલ વગેરે સામે આપણી સ્કિનને રક્ષણ મળી શકે તેના માટે આપણે ઘણા બધા અલગ અલગ ઘરેલું ઉપચાર તેમજ અલગ અલગ ફેસ વોશનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મેઇન વસ્તુ એ છે કે બજારમાં ચહેરાની સ્કિનને સાફ કરવા માટે અલગ અલગ ઘણા બધા ફેસ વોશ મળે છે અને અનેક પ્રકારની કંપની દ્વારા આવા સારામાં સારા ફેસ વોશ બનાવવામાં આવે છે, જે ઘણા બધા સારા સારા ફેસ વોશનો ઉપયોગ કરવાથી આપણા ચહેરાને ઘણા બધા સારા રિઝલ્ટ પણ મળે છે. પણ મેઇન વસ્તુ શું છે કે આજે અમુક કંપનીઓ દ્વારા જે ફેસ વોશ બનાવવામાં આવે છે એની અમુક મર્યાદાના કારણે આપણી સ્કિનને જે પ્રોપર રિઝલ્ટ મળવું જોઈએ એ પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો એથી આગળ વાત કરીએ તો અમુક કંપનીના ફેસ વોશ માત્ર ચહેરાને ટેમ્પરરી રૂપાળા બનાવવાનું કામ આપે છે, સ્કિનને હેલ્થી બનાવવાનું કામ આપતા નથી. એથી આગળ વાત કરીએ તો અમુક કંપનીઓ જે છે એના જે ફેસ વોશ છે એ ફેસ વોશમાં અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેમિકલ ટેમ્પરરી તો આપણા માટે ઉપયોગી બની શકે, પણ લાંબા ગાળે આપણી સ્કિનને આવા હાનિકારક કેમિકલ નુકસાન કરી શકે છે.
અને એ સિવાય આપણે દરેકની સ્કિનના પ્રકાર અલગ અલગ હોય છે. હવે આપણા દરેકની સ્કિનના પ્રકાર અલગ અલગ હોવાને પરિણામે જે અમુક કંપનીઓ દ્વારા જે ફેસ વોશ બનાવવામાં આવે છે એમાં આપણે પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો આવી રીતે અલગ અલગ જે કંપનીઓ દ્વારા ફેસ વોશ બનાવવામાં આવે છે એમાંથી ઘણી બધી કંપનીઓ બહુ જ સરસ અને ખૂબ જ સરસ સારા ફેસ વોશ બનાવે છે અને જેનો ઉપયોગ કરવાથી આપણને સારામાં સારા રિઝલ્ટ મળે છે. પણ અમુક કંપનીઓના જે ફેસ વોશ હોય છે એનો ઉપયોગ કરવાથી ઘણી વખત આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો હવે આપણી પાસે એવી કોઈ પ્રોડક્ટ છે, આપણી પાસે એવું કોઈ ઓપ્શન છે, આપણી પાસે એવું કોઈ ફેસ વોશ છે, જો એને રેગ્યુલર આપણે ઉપયોગ કરવામાં આવે તો આપણા ચહેરાની સ્કિનને હેલ્થી બનાવવાનું કામ આપે. આપણે ચહેરાને રૂપાળા બનાવવાની સાથે સાથે આપણી ચહેરાની સ્કિનને હેલ્થી બનાવવા માટે અને તંદુરસ્ત બનાવવા માટે જો કોઈ ફેસ વોશ ઉપયોગી થઈ શકે તો આપણી પાસે એવું કોઈ ફેસ વોશ છે. તો હા, આજે આપણે એક એવા ફેસ વોશની વાત કરીશું જે અલગ અલગ બે પ્રકારના ફેસ વોશ છે. તો આપણે બે અલગ અલગ પ્રકારના ફેસ વોશની વાત કરશી કે જે આપણા ચહેરાને રૂપાળા બનાવવાની સાથે સાથે આપણા ચહેરાની સ્કિનને હેલ્થી બનાવવાનું પણ કામ આપે છે. તો આજે આપણી પાસે એવા કયા ફેસ વોશ છે કે જે આપણા સ્કિનને હેલ્થી બનાવવા માટે પણ ઉપયોગી થઈ શકે? તો આજે આપણી પાસે બે અલગ અલગ ફેસ વોશ છે. એક છે માય લાઇફસ્ટાઇલ કંપનીનું એલિમેન્ટ્સ બ્રાન્ડનું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અને બીજું છે માય લાઇફસ્ટાઇલ કંપનીનું એલિમેન્ટ્સ બ્રાન્ડનું 3-in-1 ફેસ વોશ. આ બંને ફેસ વોશ આપણા ચહેરાની સ્કિનને રૂપાળા બનાવવાની સાથે સાથે આપણા ચહેરાની સ્કિનને હેલ્થી બનાવવા માટે પણ ઉપયોગી બની શકે છે. તો મેઇન વસ્તુ એ છે કે ચહેરો, મેં તમને પહેલા જ વાત કરી કે ચહેરાની સ્કિન વ્હાઇટ હોય કે ડાર્ક હોય એનાથી મતલબ નથી, પણ આપણી ચહેરાની સ્કિન હેલ્થી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ ફેસ વોશ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો આ બંને ફેસ વોશ કોઈ ચીલાચાલુ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતી નથી, પણ જે વ્યક્તિને 30-40 વર્ષનો આયુર્વેદિક લાઇનનો અનુભવ છે એવા સાયન્ટિસ્ટો દ્વારા, એવા ડોક્ટરો દ્વારા, આજે આયુર્વેદિકનો અનુભવી ધરાવતા ડોક્ટરો અને સાયન્ટિસ્ટોની ટીમ દ્વારા અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આયુર્વેદિક પદ્ધતિથી આ બંને ફેસ વોશ બનાવવામાં આવે છે. એથી આગળ વાત કરીએ તો આ બંને ફેસ વોશ જે માય લાઇફસ્ટાઇલ કંપનીની એલિમેન્ટ્સ બ્રાન્ડના આ બંને ફેસ વોશ છે એ એલિમેન્ટ્સ બ્રાન્ડને આજે બેસ્ટ હેલ્થ કેર તરીકેના અનેક એવોર્ડ મળેલા છે. તો આજે આપણે એક એવા ફેસ વોશ વિશે વાત કરીએ છીએ કે જે ફેસ વોશ બનાવનાર બ્રાન્ડને બેસ્ટ હેલ્થ કેર તરીકેના અનેક પ્રકારના એવોર્ડ મળેલા છે. તો એ સિવાય આજે આ ફેસ વોશ બનાવવામાં આવે છે તો આ ફેસ વોશમાં કઈ કઈ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ફેસ વોશ શેમાંથી બનાવવામાં આવે છે? તો આ ફેસ વોશમાં અનેક પ્રકારની અલગ અલગ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એમાં મુખ્ય જે વસ્તુની વાત કરીએ તો આ ફેસ વોશમાં ઝીંક, કોપર, મેગ્નેશિયમ જેવા અલગ અલગ મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે ગ્લિસરીન, એલોવેરા તેમજ બીજી અનેક જડીબુટ્ટીનો ઉપયોગ કરીને આ બંને ફેસ વોશ તૈયાર કરવામાં આવે છે. તો આજે માય લાઇફસ્ટાઇલ કંપની દ્વારા એક ખૂબ જ ઉપયોગી અને આપણા ચહેરાની સ્કિનને હેલ્થી બનાવવા માટે, સ્વસ્થ બનાવવા માટે ઉપયોગી એવા ખૂબ જ સરસ બંને ફેસ વોશ બનાવવામાં આવે છે. તો આજે મેઇન વસ્તુ શું છે કે આ ફેસ વોશના ફાયદા શું છે? તો આ ફેસ વોશના ઘણા બધા ફાયદા છે. તો એમાં મેઇન વસ્તુ એ છે કે આ ફેસ વોશના મુખ્ય ફાયદા શું છે? તો આજે આ ફેસ વોશનો મુખ્ય ફાયદો એ છે કે આપણા સ્કિનનું જે બહારના લેયર છે, જે એપિડર્મિસ નામનું લેયર છે, એને મજબૂત બનાવવાનું કામ આપે છે. હવે બહારનું લેયર મજબૂત રહેશે તો બહારથી આવતા ધૂળ, રજકણ, ડસ્ટ, તાપ, કેમિકલ વગેરે સામે આપણી સ્કિનને રક્ષણ મળશે. તો આ બંને ફેસ વોશ આપણા ચહેરાના લેયરને મજબૂત બનાવવાનું કામ આપે છે. એ સિવાય આપણા સ્કિન ઉપરના જે રહેલા સેલ્સ છે, જે કોષ છે, જે ડેમેજ સેલ્સ છે, જે કોષ છે એને દૂર કરીને આજે નવા સેલ્સનું નિર્માણ કરવા માટે, નવા સેલ્સ તૈયાર કરવા માટે આપણે આ બંને ફેસ વોશ ઉપયોગી બની શકે છે. એ સિવાય આપણા સ્કિનને આ હેલ્થી રાખવા માટે જરૂરી વિટામિન, પ્રોટીન
વગેરે આ બંને ફેસ વોશમાંથી આપણે મળી રહે છે. તો એ રીતે પણ આપણે આ બંને ફેસ વોશ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય આ બંને ફેસ વોશમાં રહેલ મિનરલ્સ સ્કિનને બરાબર સાફ કરીને પડતી કડચલીઓને રોકવા માટે પણ આ ફેસ વોશ ઉપયોગી છે. એટલે કે જે વ્યક્તિને ઉંમર નાની છે એ તો આ ફેસ વોશ વાપરી જ શકે છે, પણ જેને ઉંમર વધતી જાય છે તો એવી વ્યક્તિ પણ જો આ ફેસ વોશ વાપરશે તો એના સ્કિન ઉપર જે કડચલીઓ પડે છે એ કડચલીઓ પડતી રોકવામાં પણ આ બંને ફેસ વોશ મદદરૂપ થઈ શકે છે. તો રેગ્યુલર જો આ ફેસ વોશ વાપરવામાં આવે તો આ ફેસ વોશનો ઘણો બધો ફાયદો થઈ શકે છે. એ સિવાય આ ફેસ વોશ ચહેરાને ગ્લો આપવા માટે પણ ઉપયોગી છે. આ ફેસ વોશ ચહેરાની સ્કિનને પીએચ લેવલને પણ મેન્ટેન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ ફેસ વોશની ખાસિયત એ છે કે આ બંને ફેસ વોશ છે એ કોઈ પણ વ્યક્તિ વાપરી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ખાસ આપણે પેલા રેડિયન્ટ ગ્લો ફેસ વોશ વિશે વાત કરીએ તો આ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ એવી વ્યક્તિ જો વાપરે કે જેમાં ગ્લિસરીનનું પ્રમાણ વધારે હોવાને પરિણામે જેની સ્કિન ડ્રાય હોય અને જેને સ્કિનમાં ખીચાવ મહેસૂસ થતો હોય અથવા તો સ્કિનમાં કડચલીઓ પડી જતી હોય, તો જો એવી વ્યક્તિ રેગ્યુલર આ ફેસ વોશનો ઉપયોગ કરે તો એમને એમની સ્કિનમાં સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. તો આપણી પાસે એક એવું પ્રોડક્ટ છે, આપણી પાસે એક એવું રેડિયન્ટ ગ્લો નામનું ફેસ વોશ છે. જો એને રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો ડ્રાય સ્કિનમાં જે કંઈ પ્રોબ્લેમ થાય છે એ સ્કિનમાં પ્રોબ્લેમ થવાની સામે આ પ્રોડક્ટ ખૂબ જ ઉપયોગી બની શકે છે. એ સિવાય ઘણા લોકોને જે સ્કિનમાં પ્રોબ્લેમ થતા હોય, ખીલ થતા હોય, ડાઘ થઈ જતા હોય અથવા તો એ સિવાય નાની મોટી સ્કિનને રિલેટેડ તકલીફો રહેતી હોય, તો જો 3-in-1 ફેસ વોશનો ઉપયોગ કરવામાં આવે તો એમાં એલોવેરા જેવી અનેક જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી જો આ 3-in-1 ફેસ વોશનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો આપણા સ્કિનમાં જે ખીલ, ડાઘ તેમજ સ્કિનને રિલેટેડ જે બીજી તકલીફો છે એમાં આપણને આ ફેસ વોશ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો આ રીતે આ 3-in-1 ફેસ વોશ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ આપણા સ્કિન માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ ફેસ વોશ કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકે છે. મેઇન વસ્તુ શું છે કે આ ફેસ વોશ કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકે, તો આ ફેસ વોશ કઈ ઉંમરની વ્યક્તિ યુઝ કરી શકે? તો આમ તો આ ફેસ વોશ કોઈ પણ વ્યક્તિની ઉંમરની વ્યક્તિ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ફેસ વોશ વાપરી શકે છે. પણ 3 વર્ષથી ઉપરના દરેક સ્ત્રી કે પુરુષ આ ફેસ વોશનો ઉપયોગ કરી શકે છે. મેઇન વસ્તુ શું છે કે આજે ચહેરા ઉપર આપણે ગ્લો ચહેરા ઉપર દેખાય, આપણી ચહેરાની સ્કિન હેલ્થી રહે, એના માટે આપણે આ બંને ફેસ વોશ ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. પણ સાથે સાથે આજ આપણી પાસે એક એવી પણ પ્રોડક્ટ છે કે જે આ બંને ફેસ વોશથી મોઢું ધોયા પછી, આપણી સ્કિનને બરાબર સાફ કર્યા પછી આપણે એક ફેરનેસ ક્રીમ કરીને છે એ આપણે જો વ્યવસ્થિત રીતે વાપરીએ તો આપણા ચહેરાને વધારે આકર્ષક બનાવે છે અને આપણા ચહેરાની સ્કિનને આ હેલ્થી રાખવા માટે આ 3 પ્રોડક્ટ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. બંને ફેસ વોશ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે અને સાથે સાથે આપણી પાસે એક ફેરનેસ ક્રીમ પણ છે જે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ થઈ શકે છે. તો આપણે રેગ્યુલર આ 3 પ્રોડક્ટ વાપરી શકીએ છીએ. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે આ પ્રોડક્ટ ક્યાંથી લઈ શકીએ, આપણે આ પ્રોડક્ટ ક્યાંથી મેળવી શકીએ. તો આ કોઈ પેઇડ પ્રમોશન વિડીયો નથી. આ ફેસ વોશ જે આપણા સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે એ પ્રોડક્ટ તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ જગ્યાએથી પરચેસ કરી શકો છો. પણ મેઇન વસ્તુ એ છે કે આજે આપણા કોઈ અંગત વ્યક્તિ હોય, આપણા કોઈ સગા સંબંધી હોય, આપણા કોઈ મિત્ર હોય, આપણા કોઈ ઓળખીતા હોય, જો કોઈ એવી વ્યક્તિ પાસેથી આપણે આ પ્રોડક્ટ પરચેસ કરશી તો થશે શું? તો એને પણ બિઝનેસમાં પ્રોત્સાહન મળશે અને આપણને પણ આપણો ચહેરો, આપણા ચહેરાની સ્કિન હેલ્થી રહે, આપણા ચહેરાનો ગ્લો વધે, એવી આપણે એક સારામાં સારા બંને ફેસ વોશ અને એક ફેરનેસ ક્રીમ આપને મળી શકે છે. તો આજે કોઈ પણ વ્યક્તિ જે તમને આ પ્રોડક્ટની વિડીયોની લિંક મોકલે અથવા તો તમને આ વિડીયો મોકલે અથવા તો તમને આ પ્રોડક્ટ વિશે માહિતી આપે
તો એવી દરેક વ્યક્તિ પાસેથી તમે આ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો અને આપણા સ્કિનને આપણે સારી રીતે હેલ્ધી રાખી શકીએ છીએ. એ સિવાય આજે અમારું મેઇન કામ છે સારી સારી પ્રોડક્ટ પહેલાં પોતે યુઝ કરવી અને પછી જો અમને એમાંથી કોઈ પ્રોડક્ટો સારી લાગે, આજે હું બંને ફેસવોશ રેગ્યુલર ઉપયોગ કરું છું, સાથે સાથે ફેરનેસ ક્રીમનો પણ રેગ્યુલર ઉપયોગ કરું છું. તો આજે હું અને મારો પરિવાર આજે આ પ્રોડક્ટ વાપરીએ છીએ તો અમને આ પ્રોડક્ટ સારી લાગી તો અમે આવી સારી સારી જે પ્રોડક્ટો છે કે જે લોકો માટે ઉપયોગી થઈ શકે એવી પ્રોડક્ટો છે, તો એવી પ્રોડક્ટનો વ્યવસ્થિત વિડીયો બનાવીને એના વિશે માહિતી આપીને આજે લોકોનું હેલ્થ સારું રહે, લોકોની સ્કિન સારી રહે, એના માટે આજે અમે આવી પ્રોડક્ટના વિડીયો બનાવીને લોકો સુધી આવી પ્રોડક્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો તમારે જો આ પ્રોડક્ટ વ્યવસ્થિત રીતે વાપરીને આપણે આપણા સ્કિનને હેલ્થી બનાવવી હોય અને આપણા ચહેરાને ગ્લો આપવો હોય તો આજે નીચે અમારા એક કોન્ટેક્ટ નંબર આપ્યા છે, તમે એ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અમારો કોન્ટેક્ટ કરશો એટલે અમે આ તમારા ચહેરાની સ્કિન માટે આ પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. કે આજે આપણે આ બંને પ્રોડક્ટ વિશે વ્યવસ્થિત માહિતી લીધી અને સાથે ફેરનેસ ક્રીમની પણ વધારે માહિતી માટે અમે એક વિડીયો તૈયાર કરેલ છે, એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો આજે દરેક વ્યક્તિ એ પોતાની સ્કિન માટે રેગ્યુલર આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે ફેરનેસ ક્રીમનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી ચહેરાની સ્કિન હેલ્થી રહે અને આપણો ચહેરો આકર્ષક દેખાય, આપણી પર્સનાલિટી વ્યવસ્થિત દેખાય અને આપણે એક સારામાં સારી પર્સનાલિટી આપણી ડેવલપ થઈ શકે. તો તમે આ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.